ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભભૂકતો આક્રોશ સામે આવ્યો। ઉમરાળા કરણી સેના દ્વારા રૂપાલા વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઉમરાળા ખાતે રેલી યોજી સૂત્રોચ્ચાર કરી ક્ષત્રિય સમાજે આવેદનપત્ર પાઠવ્યું હતું। મોદી તુझसे बैर नहीं, રૂપાલા તેરી ખેર નહીં જેવા સૂત્રોચ્ચાર ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા। ભાજપ પર રૂપાલાની બેઠક બદલવાનું દબાણ હાલ તો વધી રહ્યું છે, ત્યારે ભાજપ રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। રૂપાલાની બેઠક બદલવા ઉમરાળા તાલુકાના ક્ષત્રિય સમાજની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી। તો જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે, જે અમારી બેન દીકરી વિશે બોલ્યા છે, ક્ષત્રિયાણી ક્યારે જેવી તેવી ન હોય। જ્યારે જે કેસરી રંગ રૂપાલા સાહેબ જે કેસરી રંગ પહેરીને જાય છે, એ કેસરી રંગ પણ ક્ષત્રિયોને આધીન છે। એમને કઈ ક્ષત્રિયો 100,000 ક્ષત્રિયાણીઓ જયારે જોહરમાં કૂદી પડી ત્યારે એ કેસરી રંગ અને એ જે સનાતન ધર્મની વાત કરે છે, તો સનાતન ધર્મ એ ક્ષત્રિયોના લીધે ટેકો છે। આજ સુધી અરે એમ વળે નહીં કઈ કરે દુનિયામાં કરે ગયા ભાઈ ઘડી શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, અને મજા તો કઈક ઓર જ આવે દાદુ જયારે કાયર વેશ મૂકો અને કદંબે કાલની હામા ડગલા ભરી લ્યો તો મજા આવે ને, કાલની હામે ડગલા ભરવાના છે। અને અમારી એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ જે રાજકોટ ખાતે ઉભા રહ્યા છે એમની ટિકિટ રદ થવી જોઈએ। એની જગ્યાએ કોઈ પણ ગમે વ્યક્તિને એ ટિકિટ આપે તો અમને એનાથી કોઈ પણ પક્ષ સાથે અમને વાંધો નથી। અમારી માંગણી એક જ છે, અમારે રાજપૂત સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ વાંધો નથી। માત્ર રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાની ત્યાંથી ટિકિટ રદ કરે, એની જગ્યાએ અન્ય કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિને આપે એની સામે અમારે કોઈને કાંઈ વાંધો નથી। માત્ર રૂપાલા અમારા સમાજ વિશે એકદમ નિમ્ન કક્ષાની હલકી ભાષામાં બોલ્યા છે અને એના હિસાબે એમની ત્યાંથી ટિકિટ રદ થાય એટલી જ અમારી માંગણી છે। અમારે પક્ષ સાથે કોઈ વાંધો નથી, કોઈ જ્ઞાતિ સાથે વાંધો નથી, માત્ર રાજકોટના ઉમેદવાર રૂપાલા સાથે જ વાંધો છે। મુજબ આજ ઉમરાળા તાલુકા રાજપૂત સમાજના દરેક ગામડેથી બધા યુવાનો અને વડીલો આવ્યા છે અને રૂપાલા સાહેબ સામે જે અમારો આક્રોશ છે એ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને અમારો વ્યક્ત કર્યો છે। અમારી ખાસ એક જ માગણી છે, અમારે કોઈ જ્ઞાતિ જાતિ કે પક્ષ સાથે કોઈ વાંધો નથી। રાજકોટ સીટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવી પડે એ જ અમારી માંગ છે।